સંત મીરાબાઈ એક અલૌકિક કૃષ્ણ ભક્ત. પોતાનું સમગ્ર જીવન એમણે કૃષ્ણને સમર્પણ કરેલું. કૃષ્ણ ભક્તિ ભર્યા તેમના ગીત ભજનો અતિશય ભાવના ભર્યા અને અવર્ણનીય માધુર્યયુક્ત છે. આજે લગભગ 400 વર્ષ પછી પણ એ ગીતો ભજનો મનમાં ગૂંજતા હોય છે. એનો જાદુ એવો ને એવો જ સદીઓ વીતી ગઈ તો પણ એમ જ રહ્યા છે. સાંભળવા જેવા છે અને મનને મોહી લે એવા છે. કદાચ એ ગીતોમાં ભજનોમાં પદમાં કૃષ્ણ મિલન માટેની જે ઉત્કાંઠા રહેલી છે, આશા રહી છે, આદરતા રહેલી છે, એ શ્રોતાના હૃદયને હલમલાવી દેનાર છે. એ કારણરૂપ હોઈ શકે. મીરાબાઈ એક રાજપૂત રાજકન્યા હતી. એના પિતા રાણા રતનસિંહ એક શૂર યોદ્ધા હતા. નાનપણમાં જ તેની માતા મૃત્યુ પામેલ. એ સમયે રાજપૂતો પર મોગલ રાજાઓનું સતત આક્રમણ થતા, એટલે રાજ્ય અને ધર્મની રક્ષા કરવા રાજા કાયમ યુદ્ધમાં વ્યસ્ત રહેતા, અને એટલે મીરાના પિતા પણ સતત યુદ્ધ ભૂમિ પર રહેતા. આથી મીરાની દેખભાળ એના દાદા દુદાજી કરતા. એકદા રાજમહેલની સામેથી એક મોટો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. નાનકડી મીરાએ વરઘોડાને જોવા જઈ સજી ધજીને બેઠેલા વરરાજાને રાણાને પ્રણામ કર્યા. મીરાને તો એ હાલતો ચાલતો ઢીંગલો જ લાગ્યો. એણે દાદાને પૂછ્યું, આ કોણ હતું? અરે એ તો વરરાજા હતા, દાદાએ કહ્યું. મીરાએ કહ્યું, દાદાજી, મને પણ આવા જ એક વરરાજો લાવી આપો ને, એને સાથે હું રમીશ. આજોબા દુદાજી માટે હસવા લાગ્યા. પણ બીજે દિવસે એમણે કૃષ્ણની એક સુંદર સજાવેલી શણગારેલી મૂર્તિ મીરાને આપીને કહ્યું, મીરા, આ તારા વરરાજા, એનું બરોબર ધ્યાન રાખીને સંભાળીને સમજીને રમજે એની સાથે. દાદાજીને પોતાના કૃત્યનું શું વિશિષ્ટ પરિણામ આવશે એની ક્યાંય કલ્પના નહોતી. મૂર્તિ મળવાની સાથે મીરા તો આનંદથી એને લઈ નાચવા લાગી. એને તો જે જોઈતું હતું એ જાણે મળી જ ગયું. એ મૂર્તિ સાથે રમવા લાગી, વાતો કરવા લાગી, જાણે ખરેખર એના પતિદેવ જ ન હોય એમ એની સાથે અત્યંત આદરથી વર્તવા લાગી. મીરાને કૃષ્ણની મૂર્તિ મળી એ બાબતમાં એક અન્ય વાત પણ પ્રચલિત છે. દુદાજી સાધુ સંતોનો ખૂબ આદર કરતા હતા. એમના મહેલમાં અનેક સાધુ સંતોની અવરજવર રહેતી હતી. એક દિવસ રૈદાસ નામના એક સંન્યાસી તેમની પાસે આવ્યા. તેઓ સંત રામાનંદના શિષ્ય હતા. ઉત્તર ભારતમાં તેમણે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર કરેલો. એમની પાસે શ્રી કૃષ્ણની મૂર્તિ હતી અને એ પોતે એ મૂર્તિના પૂજા કરતા. મીરાએ એ મૂર્તિને જોઈ અને એને ખૂબ ગમી અને પોતાને દાદા પાસે એ જ મૂર્તિ માટે હઠ કરવા લાગી. દાદા દુદાજીએ ખૂબ સમજાવી કે બીજાની પૂજાની મૂર્તિ માટે હઠ કરવી નહીં જોઈએ, એની માંગ કરવી યોગ્ય નથી. એમણે મીરાને હઠ પ્રતિ દુર્લક્ષ કર્યું. સંત રૈદાસે બીજા દિવસે આગલા મુકામે માટે પ્રવાસ શરૂ કર્યો. આ બાજુ મીરાએ તો એ મૂર્તિ માટે આક્રાંત મચાવ્યો, કલ્પાંત આદર્યો. રડી રડીને તેની આંખો સૂજી ગઈ. અન્ન પાણીનો એણે ત્યાગ કર્યો. અરે દૂધનો એક ઘૂંટ પણ પીવાય તૈયાર નહોતી. મને એ મૂર્તિ જ જોઈએ એવી એણે રટ લગાવેલી. દાદાજીને પણ આ હઠીલી દીકરીને કેમ સમજાવી એ સૂચતું નહોતું. એ રાત એ ચિંતામાં જ વીતી. પણ બીજા દિવસની સવારે એમને માટે આશ્ચર્ય સર્જાયું. સંત રૈદાસ રાજમહેલમાં આવ્યા અને સ્વયં પોતાના હાથે એ મૂર્તિ મીરાને સોંપી. મીરા આનંદથી નાચવા લાગી. દુદાજી રૈદાસને કહેવા લાગ્યા, મહારાજ, તમે તમારી રોજની પૂજાની મૂર્તિ આ જિદ્દી છોકરીને આપી દીધી. અમે એને બીજી મૂર્તિ આપીને સમજાવી પટાવી દે. રૈદાસે કહ્યું,
રાણાજી, તમને શું કહું? કાલે રાતે પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ મારા સપનામાં આવ્યા અને કહ્યું, મારી પરમ ભક્ત મીરા મારા માટે રડી રહે છે. તમે તાબડતોબ જઈને મારી આ મૂર્તિ આપી દો. પ્રભુએ આજ્ઞાનું પાલન કરવા માટે હું અહીં આવ્યો છું. મીરા કંઈ સામાન્ય કન્યા નથી, એ તો મોટી ભક્ત છે. એમ કહી મૂર્તિ મીરાના હાથમાં મૂકી એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપી તે નીકળી ગયા. મનોમન મીરાએ પણ તેમને પોતાના ગુરુ માની લીધા. આ બંને કથા પરથી એક વાત નિશ્ચિત જણાય છે કે મીરાને કૃષ્ણની એ મૂર્તિ બાળપણમાં મળેલી અને ત્યારથી એ કૃષ્ણને પોતાના જીવન સખા માની એના પ્રત્યેની ભક્તિમાં અખંડ પૂર્ણપણે મગ્ન થઈ ગયેલી. લગ્ન પછી એના સાસરિયામાં એની આ કૃષ્ણ ભક્તિ કોઈને પસંદ નહોતી. એક દિવસ એણે પોતાની માટે આ મરતી કેમ નથી એમ ટકોર સાંભળી અને એના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે પોતે શા માટે જીવવું જોઈએ? જો મૃત્યુ આવે તો પણ મારી ભક્તિમાં કોઈ અવરોધ આવવો નહીં. એમ વિચારીને એણે આત્મહત્યાનો નિર્ણય લીધો. એકાંત સ્થળે આવેલા એક વહેળા પાસે જઈને તેણે કૃષ્ણને પ્રાર્થના કરી, મને આ દેહનો કોઈ મોહ નથી. મારું સર્વસ્વ તમને અર્પણ કરું હું. તારા ચરણોમાં આવું છું. એમ કહી એને વહેળામાં કૂદકો માર્યો, પણ મીરાને મૃત્યુ આવ્યું નહીં. એને જાણે કૃષ્ણએ સંદેશ આપ્યો કે આત્મહત્યા તો પાપ છે. કૃષ્ણની ભક્તિનું ગાન કરતાં કરતાં મીરા કૃષ્ણની નગરી વૃંદાવન પહોંચી. વૃંદાવનમાં હર જગ્યાએ એમને કૃષ્ણનું એક અસ્તિત્વ દેખાતું અને અસ્તિત્વ જોતાં જોતાં મીરા તો મંત્રમુગ્ધ થઈ ગઈ. બોધ, પ્રેમ અને ભક્તિ આ બે ભાવનાના આધારે આયુષ્ય અર્થપૂર્ણ બની શકે છે.